કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે 5 માર્ક્સનો વધુ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આ વિડીયોની અંદર એકમ પરિવર્તન પણ તમારું ક્લિયર થઈ જશે. અને જ્યારે પ્રશ્નમાં તમને એવું કીધું હોય કે માત્ર આદર્શ સૂચકાંક શોધો, એવા સંજોગોમાં કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું છે, બંને વસ્તુ આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોયા પછી વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા કઈ રીતના તૈયારી કરી રહ્યા છે. અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી કોઈ પણ પ્રોબ્લેમ તમને આ કોન્સેપ્ટમાં પણ થાય નહીં. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે સ્વાધ્યાય 1.3 નો 5મો દાખલો. એકમ પરિવર્તનનો કોન્સેપ્ટ આપણે ઓલરેડી શીખી ગયા છે, પણ થોડો ચેન્જ તમને આ દાખલામાં જોવા મળશે. ત્યારે શું કરવું એ પણ આપણે શીખી લેવાના છે. અને જ્યારે પ્રશ્નમાં માત્ર આદર્શ સૂચકાંક કીધો હોય ત્યારે શું કરવું એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા સ્વાધ્યાય 1.3 નો 5મો દાખલો રકમ વાંચી લઈએ. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આદર્શ સૂચકાંક કોને કહેવાય? તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. એટલે જ્યારે પણ ક્વેશ્ચનની અંદર તમને આદર્શ સૂચકાંક શોધો કીધું હોય, એવા સંજોગોમાં આપણે ફિશરનો સૂચકાંક અહીંયા શોધવાનો છે. એટલે વિડીયોને ધ્યાનથી જોતા રહેજો. સૌથી પહેલા ચેક કરી લઈએ કે એકમમાં તમને શું આપેલું છે અને જથ્થો એ પ્રમાણે છે કે નહીં. તો વસ્તુ એ માટે એકમ છે કિગ્રા, જથ્થો ચેક કરીએ તો બંને જથ્થા પણ શેમાં છે? કિગ્રામાં જ છે, કિલોગ્રામમાં જ છે. માટે જથ્થામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ અહીંયા કરવામાં આવશે નહીં. હવે ભાવની વાત કરીએ તો અહીંયા કિલોગ્રામની આગળ 20 છે. તો આપણે પહેલા પણ શીખ્યા છીએ કે જ્યારે કોઈ પણ અંક આગળ આપેલો હોય, એટલે કે 1 કિલોનો ભાવ ન આપેલો હોય, ત્યારે આ 20 ને કટ કરીશું અને બંને ભાવને આપણે 20 વડે ભાગી લઈશું. એટલે 120 ભાગ્યા 20 અને 280 ભાગ્યા 20. એટલે અહીંયા આપણને મળી જશે 6 અને અહીંયા આપણને મળી જશે 14. આ રીતના જ્યારે પણ કોઈ પણ આંકડો એકમમાં આપેલો હોય ત્યારે અમે કેન્સલ કરો અને ભાવને એ આંકડા વડે ભાગી લો, એટલે તમને 1 કિલોગ્રામના ભાવ અહીંયા મળી જશે. ત્યાર પછી વસ્તુ બી માટે એકમમાં છે ડઝન, એક જથ્થો ડઝનમાં છે, પણ એક જથ્થો શેમાં છે? નંગમાં છે. તો આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો આપણે પહેલા ચર્ચા કરી હતી કે જ્યારે ડઝન આપેલું હોય ત્યારે કેન્સલ કરીને 12 નંગ લખવાનું, પણ અહીંયા 5 ડઝન આપેલું છે. અને તમે જોઈ શકો છો કે એક જથ્થો તો ડઝનમાં જ છે, એનો મતલબ આ તો બરાબર જ છે. પ્રોબ્લેમ ક્યાં છે? વર્ષ 2015 ના જથ્થામાં છે, જે નંગમાં છે. તો બેટર છે કે આ બંને ડઝન જ છે. તો પહેલા નંગ વાળા જથ્થાને આપણે ડઝનમાં કન્વર્ટ કરી લઈએ. તો જ્યારે નંગને ડઝનમાં કન્વર્ટ કરવું હોય તો 12 વડે તમે ભાગશો એટલે નંગ કન્વર્ટ શેમાં થઈ જશે? ડઝનમાં થઈ જશે. તો અહીંયા 48 ભાગ્યા 12, નંગને કેન્સલ કરશું એટલે 48 ભાગ્યા 12, 4 ડઝન. તો હવે તમે જોઈ શકો છો, મેચ કરી લઈએ. ડઝન ડઝન ડઝન. તો જથ્થો પણ અહીંયા મેચ એકમ સાથે થઈ ગયો છે, પણ ડઝનની આગળ તમને કેટલા આપેલા છે? 5. તો 5 ને કેન્સલ કરીશું, કટ કરીશું અને બંને ભાવને 5 વડે ભાગી નાખીએ. 120 ભાગ્યા 5 એટલે 24, 140 ભાગ્યા 5 એટલે કે 28. તો અહીંયા આપણને વસ્તુ બી માટે 1 ડઝનનો ભાવ મળી ગયો છે. ક્વોન્ટિટી પણ આપણે ડઝનમાં કન્વર્ટ કરી લીધી છે. હવે આગળ વધીએ. વસ્તુ સી માટે અહીંયા છે કિલોગ્રામ, પણ ક્વોન્ટિટી તમને 1 ગ્રામમાં આપેલી છે અને અહીંયા કિલોગ્રામમાં જ છે. તો જ્યારે પણ ગ્રામ આપેલું હોય ત્યારે આપણે ગ્રામને જ કન્વર્ટ કિલોગ્રામમાં કરીશું. તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 5000 ભાગ્યા 1000, ગ્રામને કેન્સલ કરીશું અને આપણને અહીંયા મળી જશે 5 kg, એટલે કે 5 કિલોગ્રામ. હવે વસ્તુ ડી માટે લીટર લીટર લીટર. તો અહીંયા એકમ સાથે તમારો જથ્થો મેચ થઈ જાય છે. તો જથ્થામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર નથી. પણ અહીંયા તમે જોઈ શકો છો કે લીટરની આગળ 5 લખેલું છે. તો બંને ભાવને આપણે 5 વડે ભાગી લઈશું. અહીંયાથી 5 ને કરીશું કેન્સલ. 52 ભાગ્યા 5 અને 58 ભાગ્યા 5. તો અહીંયા 10.40 અને અહીંયા 11.60. તો વિદ્યાર્થી મિત્રો,
બધી જ નવી કિંમતો આપણને મળી ગઈ છે. હવે આ જ કિંમતો બેઠી આપણે દાખલાઓ મૂકવાની છે, પણ એ પહેલા આપણે ઉપર જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા છે વર્ષ 2014, ભાવ જથ્થો એ રીતના તમે આપેલું છે. તો ભાવ માટે આપણે લખીશું P, કેમ કે ઇંગ્લિશમાં એને પ્રાઇસ કહેવાય. જથ્થા માટે લખીશું Q, અહીંયા P, અને છેલ્લે લખીશું Q. હવે વર્ષ 2014 કેવું છે? આધાર વર્ષ, અને આધાર વર્ષ માટે આપણે શું લખશું? 0. તો P0 આ બની જશે Q0, અહીંયા મળશે P1 2015, અને છેલ્લું ખાનું Q1 નું. તો બેઠા ખાના આપણે આન્સર માટે તૈયાર કરવાના છે, અને પછી આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયોને જોઈ રહ્યા છે, તો હમણાં જ નીચે જુઓ લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન તમને દેખાય છે, એના પર ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ડેલી અપડેટ્સ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન, જે તમે સર્ચ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક છે. અને અવનવા શોર્ટ્સ દ્વારા ભણવા માટે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે પાર્ટ સર TCJ, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો હમણાં જ વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. તો ક્વેશ્ચન પ્રમાણે ખાના તૈયાર કરી લીધા છે, અને બધી કિંમતો પણ લખી લીધી છે. પહેલું ખાનું વસ્તુ, ત્યાર પછી એકમ જે આપણે ચેન્જ કર્યા છે એકમ લખવાના છે, જૂના એકમ લખવાના નથી. પહેલું ખાનું P0 નું જે ક્વેશ્ચનમાં આપ્યું હતું તે જ છે, અને ક્યારેય આપણે ઇન્ટરચેન્જ કરીશું નહીં. બીજું ખાનું Q0, ત્યાર પછી P1, અને છેલ્લું ખાનું Q1. આન્સર માટે તમને ખબર છે તેમ કુલ 4 ખાના આપણે તૈયાર કરીશું. પહેલું P1 Q0, P0 Q0, P1 Q1, અને છેલ્લે P0 Q1. હવે ફટાફટ ગુણાકાર કરીને બધી જ કિંમતો શોધી નાખીએ, અને બધાનો સરવાળો પણ કરી લઈએ. સૌથી પહેલા P1 નો ગુણાકાર Q0 સાથે કરીશું. તો વસ્તુ A માટે 14 × 10 એટલે કે 140. ત્યાર પછી P0 નો ગુણાકાર Q0 સાથે એટલે કે 6 × 10 એટલે કે 60. હવે P1 નો ગુણાકાર Q1 સાથે એટલે કે 14 × 15 210. અને છેલ્લે P0 નો ગુણાકાર Q1 સાથે એટલે કે 6 × 15 90. હવે બસ આપણે ખાલી સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા P1 Q0 નો સરવાળો એટલે કે 438. ત્યાર પછી P0 Q0 નો સરવાળો એટલે કે 308. ત્યારબાદ P1 Q0 નો સરવાળો એટલે કે 586, અને અંતે P0 Q1 નો સરવાળો એટલે કે 410. તો વિદ્યાર્થી મિત્રો, બધી જ કિંમતો આપણને મળી ગઈ છે. હવે ફિશરના મોટા સૂત્રનો ઉપયોગ કરીને આપણે માત્ર ફિશરનો સૂચકાંક આ દાખલાની અંદર શોધીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્નમાં તમને માત્ર આદર્શ સૂચકાંક શોધો અથવા તો ફિશરનો સૂચકાંક શોધો એવું કીધું હોય, તો લાસ્ટ યર પાસે પછી આપણે ફિશરનો સૂચકાંક શોધીએ છીએ, એની જગ્યાએ ડાયરેક્ટ તમે મોટા સૂત્રનો ઉપયોગ કરીને ફિશરનો સૂચકાંક એટલે કે આદર્શ સૂચકાંકની ગણતરી અહીંયા કરી શકો છો. તો મોટું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, જે બધા સરવાળા આપણે આગળ શોધ્યા છે. ખાસ યાદ રાખજો કે ગુણ્યા 100 વર્ગમૂળની બહાર છે, વર્ગમૂળની અંદર નથી. એટલે કે આ કિંમતોનું ગુણાકાર કરીને વર્ગમૂળ કર્યા પછી 100 સાથે ગુણાકાર કરવાનો છે. એ તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલા વર્ગમૂળની અંદર કિંમતો મૂકી દઈએ. તો આ રીતના તમારે કિંમતો મૂકવાની છે. હવે 438 ભાગ્યા 308 અને 586 ભાગ્યા 410, તો જે આન્સર આવે તે બંનેનો આપણે ગુણાકાર કરીશું, અને એ કિંમત આપણને વર્ગમૂળની અંદર મળશે 2.0326 વર્ગમૂળની બહાર છે ગુણ્યા 100. હવે ધ્યાન રાખજો કે આખા આંકડા શાસ્ત્રની અંદર જ્યાં આપણે વર્ગમૂળનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એક્યુરેટ આન્સર માટે તમારે વર્ગમૂળમાં પોઈન્ટ પછી 2 ની જગ્યાએ 4 આંકડા લેવાના છે. ફાઇનલ આન્સર આપણને મળી જશે ત્યાર પછી આપણે એને કન્વર્ટ 2 આંકડામાં કરી દઈશું. એટલે કે કેલ્સીમાં જે આન્સર આવે પોઈન્ટ પછી તમારે 4 આંકડા અહીંયા લેવાના છે. હવે 2.0326 નું આપણે વર્ગમૂળ કરી લઈએ. 1.4257 અને ગુણ્યા 100. અહીંયાથી આપણને આપણો આન્સર મળી જશે 142.57. આ મળી ગયો આપણને આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક.
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પ્રશ્નમાં તમને માત્ર આદર્શ સૂચકાંક શોધો એવું કીધું હોય ત્યારે તમે ગણતરી આ રીતના પણ કરી શકો છો, અથવા તો તમે પહેલા લાસ્પેનો સૂચકાંક શોધો, ત્યાર પછી પાસેનો અને બંનેનો વર્ગમૂળમાં ગુણાકાર કરીને ફિશરનો સૂચકાંક પણ શોધી શકો છો. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, જે સેમ સ્વાધ્યાય 1.3 ના 5મા દાખલા જેવો જ છે. વધુ એક ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લેશો એટલે આ કોન્સેપ્ટ તમારો 100% અહીંયા જ હમણાં જ ક્લિયર થઈ જશે. તો આન્સર શોધ્યા પછી કમેન્ટ કરજો કે તમને આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક કેટલો મળ્યો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.